અસલામુઅલૈકુમ. મારું નામ છે સેગલબેન મોહમ્મદ સબિયા. આજે હું તમને સ્વચ્છતા વિશે કહીશ. અમદાવાદ અમદાવાદ બતાવો ચાલો ભીનો શુકો જુદો જુદો મન પાવે ત્યાં નાખું. બસ હવે તો રન ભરો ગંદા લોકો હવે દયા કરો. અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બતાવો ચાલો. સ્વચ્છતા આપણા આરોગ્ય અને જીવન સાથે સંકળાયેલી મહત્વની બાબત છે. કહેવાય છે કે બાકી આધા ઈમાન છે. જો સ્વચ્છ છે તે પ્રભુનો વાસ છે. આપણે બધા જ્યારે મજાથી પલંગમાં સુકાવે છે ત્યારે 14,000 કર્મચારીઓ વહેલી સવારે ઉઠીને આપણા શહેરની ગંદકી દૂર કરવાના કામમાં લાગી જાય છે. આપણા શહેરનો 5મો નંબર આવે છે સ્વચ્છતા કાર્યક્રમમાં. આપણા અમદાવાદ શહેરને પહેલા નંબર પર લઈ જવા માટે આપણે પોતે જ નાગરિકોએ અમદાવાદ શહેરની સ્વચ્છતાને યોગદાન આપવું પડશે. મારા મિત્રો, મારા શાળાના શિક્ષકો, મારા કુટુંબજનો અને સૌભાગ્ય અમે બધાએ મળીને મારું ઘર, મારી શાળા, મારી ચાલી, મારી ગલી, મારું શહેર, મારો વિસ્તારને સ્વચ્છ બનાવવાનો કાર્યક્રમ શરૂ કરી દીધું છે. સાચું કહું મિત્રો, હું જ્યારે કચરો નાખતી નથી અને કોઈને કચરો પણ નથી નાખવા દેતી, અને જો કોઈ કચરો નાખે છે તો હું તેને સમજાવું છું કે તે આવું ન કરે. અમારા શાળામાંથી સ્વચ્છતા અંગેની રેલી કાઢી હતી. તેના સફાઈની માહિતી નાટક દ્વારા આપી હતી. અમારી શાળામાં સ્વચ્છતા અંગેના સ્લોગનો બનાવ્યા, ચિત્રો બનાવ્યા અને લખાવ્યા પણ હતા. અને જો ગંદકી નષ્ટ હતા તો ચોટાડે. સાચું કહું મિત્રો, જ્યારે હું બીઆરટીએસમાં જતી ત્યારે પડીકું નામ જ નીચે ફેંકી દેતી, પણ હવે એવું નથી. જો મને બીજા પડીકા દેખાશે તો પણ મને ઉપાડીને ડસ્ટબિનમાં નાખી દઉં છું. જ્યારે હું બરફનો ગોળો ખાધી ત્યારે તેની શરીરના નાના નાના ટુકડા કરી આમ ફેંકી દેતી, પણ હવે એવું નથી. મારો વાળો ગણો નિરાલો, મારા ઘરની મારા ગલીને ઊંચું રખે વાળી, ગાડી આવે આપું કચરું જરાય ન કર્યું ને. અમદાવાદ સ્વચ્છ અમદાવાદ, go it away clean green Ahmedabad this the best. હું પ્રતિજ્ઞા લઉં છું કે હું કચરો નહીં કરું અને કોઈને કચરો પણ નહીં કરવા દઉં, અને જો કોઈ કચરો કરશે તો હું તેને સમજાવીશ કે તે આવું ન કરે. અસ્સલામુ અલૈકુમ.